રાજભાષા સંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની માતૃભાષાના જતન અને સંવર્ધન માટે રાજ્યવ્યાપી હાકલ। ત્રિપુરામાં આયોજિત ભવ્ય રાષ્ટ્રભાષા સંમેલનને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે કોઈપણ રાષ્ટ્રનો આત્મા તેની ભાષાઓમાં વસેલો હોય છે। તેમણે તમામ વાલીઓને આગ્રહપૂર્વક વિનંતી કરી હતી કે તેઓ પોતાના બાળકો સાથે ઘરમાં માતૃભાષામાં જ વાતચીત કરે। ગૃહમંત્રીના મતે જો બાળકો પોતાની મૂળ ભાષાથી વંચિત રહેશે તો તેઓ પોતાના ભવ્ય વારસા અને સંસ્કૃતિથી પણ વિમુખ થઈ જશે। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ અને સંવાદથી બાળકની સમજણ શક્તિ અને મૌલિક વિચારધારાનો સર્વાંગી વિકાસ થાય છે। આ પ્રસંગે ગૃહમંત્રીએ હિન્દી અને પ્રાદેશિક ભાષાઓ વચ્ચેના અતૂટ સંબંધ પર પ્રકાશ પાડતા કહ્યું કે ભારતીય ભાષાઓ એકબીજાની પૂરક છે, સ્પર્ધક નહીં। સરકારની નવી શિક્ષણ નીતિમાં પણ માતૃભાષામાં શિક્ષણ આપવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે તે બાબતનો તેમણે પુનરુચ્ચાર કર્યો હતો। ત્રિપુરા જેવા બહુભાષી રાજ્યમાં નિવેદન અત્યંત મહત્વનું માનવામાં આવે છે કારણ કે તે સ્થાનિક બોલીઓ અને ભાષાઓના ગૌરવને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ છે। તેમણે ઉમેર્યું કે ભાષાનું અસ્તિત્વ ટકાવી રાખવાની જવાબદારી માત્ર સરકારની જ નહીં પરંતુ સમાજ અને પરિવારની પણ છે। ગૃહમંત્રીના આ આહવાનને શિક્ષણવિદો અને સાહિત્યકારોએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે। વિશ્લેષકો માને છે કે આ પહેલથી દેશની લુપ્ત થતી જતી બોલીઓને નવું જીવન મળશે અને રાષ્ટ્રીય એકતા વધુ મજબૂત બનશે। સંમેલનના અંતે વિવિધ ભાષાઓના સંરક્ષણ માટેના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા। આગામી સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રાદેશિક ભાષાઓના પ્રસાર માટે ગ્રંથાલયો અને અનુવાદ કેન્દ્રોના આધુનિકરણની યોજનાઓ હાથ ધરવામાં આવશે, જે અમિત શાહના ભાષાકીય આત્મનિર્ભરતાના વિઝનને સાકાર કરવામાં મદદરૂપ થશે। मैं देश भर के अभिभावकों को एक अपील करना चाहता हूं कि आपका बच्चा किसी भी माध्यम की भाषा में पढ़ता हो परंतु घर में बच्चे के साथ आपकी मातृभाषा में ही बात करिए और बच्चे को मातृभाषा सिखाइए। अगर बच्चा अपनी मातृभाषा से सीखने से वंचित रह जाएगा, वो आपके साहित्य से वंचित हो जाएगा, वो आपकी भाषा की कविताओं से वंचित रह जाएगा, आपके भाषा के सुभाषितों से वंचित रह जाएगा, आपके प्रदेश के इतिहास से वंचित रह जाएगा और अंततोगत्वा हमारी संस्कृति से भी कट ऑफ हो जाएगा। अगर हमारे बच्चों को हमने भारत के साथ, हमारे प्रदेशों के साथ, हमारे संस्कार के साथ, हमारी संस्कृति के साथ जोड़कर रखना है तो सभी अभिभावकों को, माता पिताओं को मेरा आग्रह है कि घर में अपने बच्चों के साथ अपनी मातृभाषा में ही संवाद करिए और बच्चे को अपनी भाषा जरूर सिखाइए, लिखना भी सिखाइए, पढ़ना भी सिखाइए, बोलना भी सिखाइए।